મારી જેવા કોઈ કે હું એનો નોકરી છે ભગવાન દ્વારકેથી અહીં આવે, પણ તમારી જેવા કોઈ સમજેલા હતા કહી દે હું કીધું છે તો કે હું આપણે ભગવાન દર્શન કરવા જઈએ કે હું ભોજા ભગતે કીધું છે જા ન્યા. ભોજા ભગત કે દર્શન કરવા જાવ તો મારી સાખી કેજો એ શું અધમ ઉદાહરણ નામ તુહી કઈ તાર્યા તે જદુરા રૂખા રૂખા રહતો પ્રભુ વિરુદ્ધ જુડા કહેવાય. અધમ ને તારનારું તારું નામ છે નાથ, અધમ ઉદાહરણ નામ તુહી કઈ તાર્યા જદુરાય રૂખા રૂખા રહો પ્રભુ વિરુદ્ધ જૂઠા કહેવાય. તારું નામ તો ધમને તારનારું છે, પોપટ પઠાવની ગણિકાને લહેર લાગી નાથ તે અન તારી. અને સંગ દ્વારિકા ભૂગ્યો, સંગ સક્ર ગજાપદમની સાપુ લીધી, સપન ભગતિયા છેડ્યો અને દ્વારકાના મંદિરમાં સંગજા દાખલ થયો. ભગવાન ની આરતી ઉતારે છે. એ પટેલ ક્યાં હાલો એમ કહેશો ને દ્વારકાની મંદિરમાં આરતી ઉતરે છે ભાઈ. તમને કહું આરતી ઉતરે ભાઈ વગાડો, આરતી ઉતરે તો વગાડવી પડે ને. ઈ જાનવાળા પછી આવે છે, તમે વગાડો. નગારા માથે નાનીઓ બનાણીઓ રણાણ ઘણાણ ભગવાન ની મણી આરતી ઉતરવા હો. જય જયકાર દ્વારકાના મંદિરમાં થઈ રહ્યો છે. પૂજારીએ દ્વાર ખોલ્યા. ભગવાનની સામે એક ભક્ત કે છે, હે કાળિયા ઠાકર દ્વારકાના નાથ દ્વારકાધીશ વિલા ફતેપુર વાળા ભોજા હવલિયાએ કીધું છે તારે નવરાય હોય તો ન્યા દર્શન લઈ આવી, એને વખત નથી ન્યા સાબુ મારી આવે. દીવા ઝાખા પડ્યા, મંદિરમાં તે ઝાખું થયું. ભોજા હવલિયાના ઓરડામાં ત્રણ લોકનો નાથ નાની એવી મૂર્તિમાંથી પ્રગટ થયો. સંગ સક્ર ગજા પદમ ધારી ત્રણ લોકનો નાથ મરક 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 દાંત કાઢે છે. ભોજા હવલિયાના ઓરડામાં જળાળ 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 તેજના બેમ છૂટ્યા. આખો ઓરડો તેજથી ભરાણો. મારો વાલો કાળિયો ઠાકર ભોજા ભગતને જોઈ હૈયામાં હરખાતો હરખાતો ભગતને સમ 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 થાપો મારી. જા ભોજા ભગત ધ્યાન આમ તૂટ્યું જા નજર કરે તા ત્રણ લોકનો નાથ મુકુટધારી મુરલી ધર પોત્યા. દ્વારિકાનો માલિક કાળિયો ઠાકર હો, જય હો. ભોજા ભગતે કીધું પ્રભુ તમે કે હા યાદ કરીને હું નો આવું તો મારું વિરુદ્ધ લાગે. કે યાદ કીધો પ્રજાપતિયાની ભારા મમા જરીના બાળ બસાયો. એ યાદ કીધો પ્રહલાદે થવ માનર સંગ રૂપ થઈ પુરાયો. પણ યાદ કીધો પાંચાળીએ વર્ષભામાં શીર પુરાયો. યાદ કીધો સુધનવાયે એ તેલકડા માયન તાર્યો.
હે અર્જુન મને કોને યાદ કીધો હું કેદી નો આવ્યો ભગવાન કે મને ખરા દિલથી યાદ કરે ને તો હું આવું છું એ ભાઈ આવું છું આવ્યો ભોજા ભગત ને દેશ નું ભાન હોઈ ગયો ભગવાન આવે તો કેનું ભાન ન હોયું આપણે ઘરે સારો મહેમાન હોય તો ભાન ભૂલી જાય તો ખાટલો નો પાસેથી ઓશીકો નો મૂકી દી તકિયો નો મૂકી દી લાગ્યો નો મૂકી દઈ પાણી નો ભરતી ખુરશી મૂકીને હમા બેસી સકલીન માળે ગરુડ આવ્યો સકલીન માળે ગરુડ આવ્યું સકલીન માળે ગરુડ આવ્યું ગરુડ તરસ્યું છે પાણી પા આપણા ઘરના રહોડામાં સા બનાવતા ગોખલામાં જોવે અમારે તેને પહેલેથી મોટા મોટા હેરેજ મેળ ઉઘરાણી વાળા છે તું આપણે છો બોલતા નથી પણ ઈ સા બનાવતા ઈ ભાવમાં આવી જાય પ્રેમ ને લાગણીમાં ઈ ખાંડ નાખતા ભૂલી જાય મોળો સાનો કરીને આવે લ્યો લ્યો તમે લ્યો ભાઈ લ્યો કે તમે થોડોક પીઓ નહીં હું તો નથી પીતો તમે જ પી જાવ પેલો મોળો સા પી જાય તો એમ ન કે આમાં ખાંડ નથી નકર કે બાદ છે બે જણા ઈ પી જાય આપણે ઘરે જરાક નબળો માણ આવ્યો હોય ને મનનો નબળો તો આપણા ઘરના ભૂકીને ઓછી નાખે એટલે એ એમ બોલે આવો શા કરો છો હાવ આથી નહીં ધોળો હબા કરવો આવતો નહીં ઘણા ખીલો હુંકવાની ટેવ હોય સવારમાં કોકનો સા પીએ તે જ ઉગે આમ જોતો જાય હું કરો છો બેઠા છી તારી વાત છે પીઝા સાધુનું ખોલ્યું છે આશીર્વાદ ના છે અમારી માથે ભૂદેવના સાધુના આશીર્વાદ છે ને સંતોના એટલે હાલે શા કાઢું હે ભાઈ ક્યાંય અટકી ગયો 2 વાર ભટાણો સુમો તોય જીવી ગયા કાસ મૂટે નહીં બોલો ઘણા ને એમ થયું લેવા જવા દો પણ તાર હેઠા ઉતરે એ બધું રાખવા વાળો રામ છે રાખે ભાઈ અહીં મારો કહેવાનો હેતુ એ હતો નાની કાશીનું બિરુદ આપી અને ફતેપુરની બજારમાંથી ભગવાન હાલીના પગલા પડતા ગયા વયો ગયો કહેવાનો મારો હેતુ આ બધા મહાપુરુષોના જીવનના પ્રસંગો છે આ ધરતી એવી જ પાવન છે હજારો સંતો આવે છે હજારો ભક્તજનો આવે છે અને આ સતની જે ધજા ફરકે છે ત્યાં માથું ટેકાવે છે ઘણા બધા પ્રસંગો તમને મેં કીધા તમે મને બહુ સહન કર્યો ભાઈ એટલે હવે અલ્પાબેનને વિનંતી કરું કે બાપા સંતવાણીનો દોર આગળ હકાલો મારી વાણીનું વિરામ આ બધાના ચરણમાં મારા જય ભોજનરામ જય માતાજી જય ગુરુ મહારાજ નમસ્કાર એ ભાઈ બાપુની બાબુદાસ બાપુની રામદેવજી મહારાજની रामचंद्र भगवान सब संतनों की गौ मातनी कुलदेवी मातनी पार्वती पतय हर हर महादेव।